કે મહિલાઓની જ્યારે સમાવેશ કરવાની વાત થાય ત્યારે 33% મહિલા અનામતની વાત ચાલતી હોય છે, પણ દરેક રાજકીય પક્ષ એમાં ભાજપ આવી જાય અને બાકીના બધા રાજકીય પક્ષો પણ આવી જાય, એમાં વિનિંગ કેપેબિલિટી જ ખાસ જોવામાં આવતી હોય છે. મહિલાને મૂકવાથી જો ફાયદો થતો હોય તો એ મહિલા ઉમેદવાર, પણ ત્યારે તમે એવું દર્શાવો કે ભાઈ અમે મહિલાને સ્થાન આપ્યું, એટલા માટે કે સ્વાભાવિક જ છે. અને અહીંયા પણ અત્યારે પણ તમે જુઓ છો કે મહિલામાં આપણે ત્યાંથી નીમુબેનનું નામ આવી ગયું છે અને સંભવિત જે પ્રધાનો છે એમાં એમનું નામ પણ સમાવેશ છે. એટલે ગુજરાતમાંથી પણ એક મહિલા પ્રતિનિધિત્વ કરશે, મને એવું લાગે છે કે આપણા માટે સારી વાત છે. યોગી આદિત્યનાથના દ્રશ્યો પણ જોઈ શકાય છે. ઉત્તર પ્રદેશમાં થોડોક ઝટકો લાગ્યો છે. યોગી મોદીનું ફેક્ટર પણ એટલું કોઈએ ધ્યાનમાં ના લીધું, પણ આજના આ દ્રશ્યો કંઈક ખુશનુમા દેખાઈ રહ્યા છે. નરેશભાઈ, અને એમાં ઉત્તર પ્રદેશમાં 100% ક્યાંક ને ક્યાંક કાચું કપાયું છે. અને ગઈકાલે યોગી આદિત્યનાથે એમની કેબિનેટની મિટિંગ બોલાવી અને આ બાબતની સમીક્ષા પણ કરી છે, પણ દુર્ભાગ્યે જે અહેવાલો આવ્યા છે એમાં બંને ડેપ્યુટી સીએમ એમના ઉપસ્થિત નહોતા, એટલે ક્યાંક ગડબડ તો છે જ, એ વાતની પ્રતીતિ બધાને સૌને થઈ છે. અને ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે કે જ્યાંથી પ્રધાનપદ મળતું હોય છે, એ સામાન્ય રીતે કહેવાતું હોય છે ને આ વખતે પણ સ્થિતિ એ જ હતી. માલદીવ્સના પીએમ મોઇજુ પહોંચ્યા છે, તે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે. મહાશપથના આ મહાવિઝ્યુઅલ્સ પણ અમે આપને બતાવી રહ્યા છે. એક એક ક્ષણ એટલા માટે ખાસ બનતી જાય છે કારણ કે શપથ ગ્રહણની ઘડીઓ પણ નજીક આવી રહી છે. આ દ્રશ્યો એટલા માટે સૂચક છે કારણ કે અલગ અલગ દેશના મહાનુભાવોની તો હાજરી છે જ, પરંતુ દેશના પણ નામાંકિત લોકોની હાજરીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. તમામ ક્ષેત્રોના એવા મોટા ચહેરાઓ અહીં જોવા મળી રહ્યા છે. અને આ સીધા દ્રશ્યો કે જ્યાં હાલ જે વિદેશી મહેમાનો છે તેમનું આગમન થઈ રહ્યું છે, તેઓ પણ આ આખા શપથ ગ્રહણ સમારોહને ખૂબ જ આશા સાથે જોતા હોય છે કારણ કે ભારતના જેટલા પણ મિત્ર દેશો છે તેમની સાથે જે આજની સરકાર છે, જે વર્તમાન સરકાર છે, તે આગામી દિવસોમાં કઈ રીતના સંબંધોને મજબૂત કરવા માટે અને બંને દેશોના સશક્તિકરણ માટે કઈ દિશામાં કામ કરે છે તે પણ સરકારના ગઠન સાથે નક્કી થઈ જતું હોય છે. અને આ તમામની વચ્ચે જે વિદેશ સાથે સંબંધો છે એ પણ એક મોટો ભાગ ભજવે છે. The relationship between India and Sri Lanka is more than 2,500. વિદેશથી પણ મહેમાનો અત્યારે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી હેટ્રિક, સતત ત્રીજી વખત તેઓ પીએમ પદના શપથ ગ્રહણ કરવાના છે. આ ઐતિહાસિક ઘડી, જો કે ભાજપને થોડોક ઝટકો એટલા માટે લાગ્યો ગત 2 વખત કરતા, કારણ કે આ વખતે એનડીએ ને 300 પાર નથી જઈ શકી. કાર્તિકેયભાઈ, આપને પૂછવા માંગુ છું, આ વખતે હવે બધાને સાથે લઈને ચાલવાનું છે, એટલે પ્રધાનમંડળમાં પણ જેટલા પ્રધાનો હશે એમાં પણ એનડીએ, જેડીયુ, ચિરાગ પાસવાનની પાર્ટી, તમામ પાર્ટીઓના પ્રધાનો હશે. નિર્ણય લેવામાં થોડો સમય લાગી શકે, કોઈ પડકાર જોઈ રહ્યા છો આપ? મને તો આ સારું લાગે છે કારણ કે અમે તો એ નેરેટિવનો જ કાયમ વિરોધ કર્યો છે. કોંગ્રેસ હતી એનો પણ અમને અનુભવ છે, જ્યારે રાજીવ ગાંધીએ પૂર્ણ બહુમત એવી લઈ લીધી કે વિપક્ષનું કશું સાંભળે જ નહીં. એવી રીતે ભાજપનો પણ 2 ટર્મનો અનુભવ જોતાં એવું લાગ્યું કે લોકશાહીની મૂળ પરિભાવના જ લોકો ભૂલી અને એક જુદું વાક્ય સમાજમાં રમતું મૂકી દે છે કે તરત નિર્ણય કરવા માટે લોકશાહી છે જ નહીં. લોકશાહી છે જ ધીરજપૂર્વક વિચારીને નિર્ણય લેવાનો, કારણ કે તમારો એક નિર્ણય 140 કરોડને અસર કરે છે. તમારે તમારા એકનું ઘર બાંધવાનો નિર્ણય નથી કરવાનો. એટલે આ વાત હું એ જ કહી રહ્યો છું કે આ વાત એટલી નકામી નથી કે નિરર્થક નથી કે 2 જણને પૂછીને તમે રાતે 8 વાગે, જે હું બહુ ક્રૂર શબ્દોમાં કહું છું કે જે વાત અધિનિયમથી થતી હતી એ હવે કાયદા દ્વારા કરવી પડે. એટલે કે રાત્રે તમે કહી દો કાલથી આવું, એવું નહીં થાય. સંસદને પૂછીને તમારે કરવું પડશે. આ લોકશાહી જીવી ગઈ છે અને ભાજપ સત્તામાં છે, મજબૂત શાસક છે અને સાથોસાથ એની ઉપર થોડું નિયંત્રણ છે, તો એ તો સારું છે રાષ્ટ્ર માટે પણ અને ભાજપ માટે પણ. ચોક્કસથી હિતેન્દ્રભાઈ, ખાસ તો નરેન્દ્ર મોદી વારંવાર વાત કરતા હોય છે વિઝન 2047ની, સાથે સાથે 100 દિવસના રોડમેપની પણ વાત કરી છે. અને ચોક્કસથી એક સકારાત્મક અભિગમ સાથે નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે આ પરિણામો હજુ ખંત સાથે મહેનત કરવાની દિશા નિર્દેશ કરી રહ્યા છે. કઈ રીતે હવે આગામી 5 વર્ષમાં દેશ વધુ આગળ આવે તેવી આશા રાખશે?
જો આપણને ભારતીય જનતા પાર્ટીની આ સરકારને જે લીડર મળ્યા છે 10 વર્ષમાં સરકારે પ્રૂવ કર્યું છે કે ભૂતકાળની 55 વર્ષની સરકારની સામે અનેક લેન્ડમાર્ક કામો કર્યા છે અને 4 કિલોમીટરના રસ્તા 40 કિલોમીટર કેવી રીતે બને, એક IIM માંથી 16 IIM કેવી રીતે બને, બુલેટ ટ્રેન કેવી રીતે કાર્યરત થાય, વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના આખા દેશના લોકોનું સ્વાસ્થ્ય કેવી રીતે જુએ, કિસાન સન્માન નિધિનો હપ્તો એક જ ક્લિકમાં 14 કરોડ ખેડૂતોના ખાતામાં કેવી રીતે પહોંચે, અથવા ખેડૂતોને 0% ધિરાણ કેવી રીતે મળી શકે, કે વીજળીની આપૂર્તિ સતત કેવી રીતે ચાલે, અથવા રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન કેટલી ઝડપથી થઈ શકે, એ બધું જ આ સરકારે પ્રૂવ કર્યું છે. અને આવનારા દિવસોમાં વિદેશી રોકાણકારો આ દેશમાં આવીને રોકાણ કેવી રીતે વધારે કરે, અને અમુક બાબતો, ધારો કે તમે ચિપ્સની બાબત છે તો ડિફેન્સની બાબત છે, તો કેટલીક બાબતોમાં આપણે આયાતકાર દેશમાંથી નિર્યાતકાર દેશ કેવી રીતે બની શકે. ખાંડના ઉત્પાદનમાં દેશ પહેલો નંબર આવે, સ્ટીલના ઉત્પાદનમાં બીજો નંબર આવે, મોબાઈલના ઉત્પાદનમાં બીજો નંબર આવે, કે ઓટોમોબાઈલ્સમાં ભારત આટલી ઝડપથી પ્રગતિ કરે. આ બધી બાબતો આપણે પ્રૂવ કરી છે. અને આવનારા દિવસોમાં એ જ સ્પિરિટથી, એ જ ગતિથી, કોઈ પણ જાતના રૂકાવટ સિવાય સાથી પક્ષોની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014 અને 2019માં જે ગતિથી, જે સ્પિરિટથી કામ કર્યું છે, એ જ સ્પિરિટથી કરવાની છે.